નમસ્કાર મિત્રો, આજે આપણે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ વિશે જાણીશું। આપણે અગાઉ વાત કરી હતી કે રાષ્ટ્રપતિની લાયકાતો શું છે, ફરજો શું છે, તેમને શું કરવાનું હોય છે। એમાં આજે આપણે ન્યાયિક સત્તાઓ કઈ કઈ આપવામાં આવી છે તેના વિશે થોડું જાણીશું। બંધારણમાં રાષ્ટ્રપતિને ન્યાયિક સત્તાઓ આપે છે। તે સજાને નાબૂદ કરી શકે છે, માફ કરી શકે છે, પાછી ખેંચી શકે છે અને બદલી પણ શકે છે। એમને એવી ન્યાયિક સત્તા આપવામાં આવી છે કે તે જરૂર જણાય ત્યારે સજાને બદલી શકે છે, પરિવર્તન કરી શકે છે, દયાભાવ રાખી શકે છે, નિવારણ લાવી શકે છે, વિરામ આપી શકે છે સજામાં અને વિલંબ પણ કરી શકે છે। એમાં દયાભાવ વ્યક્તિને થયેલી સંપૂર્ણ સજા અને પ્રતીતિ અને ગેરલાયકાતને બાજુ પર રાખવી અને તેને એવી પરિસ્થિતિમાં મૂકો કે જાણે તેને કોઈ ગુનો કર્યો ન હોય। આ લાભ સંપૂર્ણ અથવા આંશિક રીતે આપવામાં આવે છે અને સજા ભોગવતા પહેલાં અથવા પછી આપી શકાય છે। કોઈ પણ વ્યક્તિને જ્યારે સજા થઈ હોય તેની ઉપર દયાભાવ રાખવો, એટલે કે વ્યક્તિએ કોઈ જાતનો ગુનો કર્યો જ નથી, એને કંઈ કર્યું જ નથી એવો દયાભાવ રાખીને એને સંપૂર્ણપણે સજામાંથી મુક્તિ આપવી। હવે આ સજા આંશિક રીતે પણ કરી શકે છે, એને પહેલાં પણ સજા અમલમાં આવ્યા પછી તરત પણ કરી શકે છે, અડધી સજા ભોગવ્યા બાદ પણ કરી શકે છે। રાષ્ટ્રપતિને જ્યારે ઈચ્છા થાય અને એમના ધ્યાનમાં આવે અને એમની સ્વતંત્ર ઈચ્છા હોય તો તે દયાભાવ રાખીને તેને નાબૂદ કરી શકે છે। પરિવર્તન કઠોર સજાને સામાન્ય સજા અથવા હળવી સજામાં બદલી નાખવી છે, કે જેમ કે શ્રમને શ્રમ હટાવી સામાન્ય સજામાં બદલી દેવી। ધારો કે કોઈને કઠોર સજા આપવામાં આવી હોય કે શ્રમિત સજા આપવામાં આવી હોય તો તેમાંથી શ્રમ હોય તો શ્રમ હટાડી દેવું અને સામાન્ય સજામાં એને કન્વર્ટ કરી દેવું। કઠોર સજા હોય, સખત સજા હોય તો એને સાદી કેદ આપવી, એવું સજામાં પરિવર્તન પણ કરી શકે છે। નિવારણ સજાની મુદત ઘટાડી દેવી પરંતુ તેનો સ્વભાવ બદલાવવો નહીં। આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગુનો કર્યો હોય તો એમાં એને સજા થયેલી છે, પણ એનો જે ગુનો થયેલો છે, એને જે સજા આપી છે એમાં કોઈ બદલાવ થતો નથી, પણ એની જે સમયગાળો જે છે, એની જે મુદત આપવામાં આવી છે તે મુદત એ ઓછી કરી શકે છે। ધારો કે કોઈને વર્ષ દિવસની સજા આપવામાં આવી હોય તો 6 મહિનાની પણ કરી શકે છે, 3 મહિનાની પણ કરી શકે છે અને મહિનાની પણ કરી શકે છે, પણ એને જે સજા આપવામાં આવી હોય, ધારો કે સખત આપી હોય કે સામાન્ય આપી હોય કે સાદી આપી હોય, એનો સ્વભાવ ક્યારેય બદલાવવામાં આવતો નથી। સજાનો સ્વભાવ નથી બદલાવતો, પણ ખાલી એની મુદત ઘટાડવામાં આવે છે। વિરામ સજામાં માફી આપવી તે ખાસ પરિસ્થિતિમાં પર ઉપલબ્ધ છે, જેમ કે કોઈ પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય ત્યારે માટે આ સજામાં ઘટાડો કરવામાં આવે છે। વિરામ જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ત્યારે એને સજામાં વિરામ આપવામાં આવે છે। કોઈને વર્ષ દિવસની સજા હોય અને ખબર પડી હોય કે ના, આ સ્ત્રીને પ્રેગ્નન્સી છે, તો ત્યારે સજામાં એને વિરામ આપવામાં આવે છે। વિલંબ સજાના અમલમાં વિલંબ, ખાસ કરીને ફાંસીની સજાના કિસ્સામાં। જ્યારે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવી હોય ત્યારે વિલંબ આપવામાં આવતો હોય છે, કે એ વ્યક્તિને કદાચ એક ચાન્સ આપવામાં આવે અને એ સુધરી જાય એમ હોય તો પહેલાં એ વસ્તુ સ્વીકારવામાં આવે છે કે જો એને સુધારવામાં આવે અને જો તે સુધરી જાય તો એની જે ફાંસીની જે સજા આપવામાં આવી છે તેમાં વિલંબ કરી શકે છે, મહિનો 2 મહિના એવી રીતે ઘટાડી શકે છે। રાષ્ટ્રપતિની માફીની સત્તા સંપૂર્ણપણે તેમની ઈચ્છા પર નિર્ભર કરે છે, તેમની ઈચ્છા પ્રમાણે તે કાર્ય કરી શકે છે। એમને એમ લાગે, વ્યક્તિનું વર્તન જોતા, એમનો બિહેવિયર જોવે અને એવું લાગે કે ના, આનામાં ખરેખર પરિવર્તન આવેલું છે, આ વ્યક્તિ ખોટી રીતે સંડોવાઈ ગયેલો છે અને એમાં એમને દયાભાવ આવે, તે એ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી એ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે। જ્યારે સંસદમાં કોઈ પણ કાયદાકીય બિલ પસાર કરવામાં આવતું હોય છે, કોઈ પણ બિલ પસાર કરવામાં આવતું હોય છે, ત્યારે એ બિલ 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિએ પસાર કરી દેવું પડે છે। એ પણ એક એમની પાસે ન્યાયિક સત્તા આપવામાં આવે છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।